શિયાળામાં ગર્ભવતી માતાએ શું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે હું અહીંયા ગર્ભવતી માતા કહું છું ત્યારે જે માતા ગર્ભધારણ માટે પ્રયત્ન કરી રહી છે તેમણે પણ આ બધું જ ધ્યાન રાખવાનું છે, કારણ કે શિયાળામાં ઠંડી વધતા આપણા શરીરમાં વાયુ થોડો ઇમ્બેલેન્સ થાય છે અને તેની સાથે ગર્ભાવસ્થા ટકાવવામાં અને રાખવામાં થોડી તકલીફ થતી હોય છે. માતાએ સવારે ઉઠીને શૌચથી પરવારીને તેલથી માલિશ કરવું. તમે કયા પ્રદેશમાં રહો છો તે અનુસાર કોપરેલ તેલ, તલનું તેલ અથવા તો સરસવનું તેલનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ નાહવા માટે સાબુ કે લિક્વિડના બદલે ઉપટનનો ઉપયોગ કરવો, જે આપણા ઘરમાં ચણા મસૂરનો લોટ હોય છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. ત્યારબાદ જ્યારે માતા વસ્ત્ર ધારણ કરે છે તો તે ઠંડીથી પૂરતી રક્ષા આપે તેવા પૂરતા અને પૂરા શરીરને ઢાંકે તેવા હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખો કે અગર વધારે ઠંડી હવા ચાલી રહી છે તો ત્યાં જવાનું અવોઇડ કરો અને ત્યાં જો જાઓ છો તો પૂરતી સુરક્ષા સાથે ખાસ કરીને તમારા કાન અને માથું એ ઢાંકેલું હોવું જોઈએ. તમારા આહારમાં ઘીનું પ્રમાણ વધારે, જેથી નેચરલી એ શરીરને લ્યુબ્રિકેટ કરશે અને શરીરને અંદરથી મોઇસ્ટ રાખશે. અને શિયાળામાં પ્રિફર કરો કે આપણો ખોરાક જે છે તે તાજો અને હુંફાળો ગરમ હોય.